ચાલો અંદર અંદર જવાનું કહો એટલે એક જમ્પ કરીને અંદર આવવાનું. જય આયુ નથી જવાનું, ગિરનારની પરિક્રમા છે. જો અંદર જવાનું કહો ને, હા બસ સરસ, બરોબર. બહાર નીકળવાનું કહો એટલે કેમ કરવાનું? હા સરસ. અંદર આવવાનું કહો. ચાલો બહાર બધા એક હારે. જો જે નહીં કરે આઉટ થઈ જશે. ચાલો ચાલો અંદર અંદર અંદર. ચાલો પહેલી વાર જવા દો. ચાલો જે છે થઈ ગયો, જે હતા એ થઈ ગયો. બસ બસ ચાલો અંદર બહાર અંદર બહાર અંદર અંદર. કામ આવ્યું અંદર કહો તો અંદર જ જવાનું છે. જેવું બોલવું એવું કરવાનું છે. ચાલો હવે જે નહીં કરે એ આઉટ થઈ જશે. ટેબલ ઉપર એમ બે કરે બધા નીકળી જશે આઉટ. ચાલો લાંબુ સર્કલ કરી દો. આ ભાઈ તું અહીં આવતો ને, બસ બસ ખેંચા ખેંચી નહીં, ખેંચા ખેંચી નહીં. ચાલો આવી જાઓ આવી જાઓ આવી જાઓ. હવે કોઈ બાકી છે બાળકોમાં? બરોબર ને? ચાલો હવે કોઈ એડ ન થતા. ભાઈ પાણી બોટલ છે મારી પાસે, ચિંતા ન કરતા. હાલો બધાના હાથ જોઈન્ટ રેડી. 1 2 3 બાર. કાયલા સફેદ જપાતું ભાઈ. હાલો હલકા રહી જાઓ અને નજીક નજીક ઉભા રહ્યો. હતાણા થઈને ઉભા રહ્યો. કોકમાં હાથ કરી જાઓ. ચાલો અંદર 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 બહાર અંદર બહાર અંદર બહાર 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 અંદર બહાર અંદર અંદર બહાર. હાથ મૂકી દો બધાયના. ચાલો અંદર 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 બહાર 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 બહાર. લેફ્ટ સાઈડ ડાબી બાજુ. એ ગમે નહીં. ડાબી બાજુ કઈ બાજુ? ઉભા રહ્યો. હવે હવે આમો લેફ્ટ સાઈડ એટલે કઈ કહેવાય? ડાબી બાજુ. આ ડાબી સાઈડ. ઓકે ઓકે ખારા એ તમે આનો અંદર ડિસ્કસ કરો. હું છું મને ગયો ડાબી સાઈડ કઈ થઈ બધાયની? હા આ બરોબર છે. એ ભાઈની વાત બરોબર છે ભાઈ. મારી યાદ છે તારી યાદ છે ઊંધાઓ. લેફ્ટ સાઈડ નક્કી કરી લો ભાઈ. લેફ્ટ સાઈડ આ ડાબી જમવું રહેવા દો. નહીં ભેગું થાય નહીં તો ભેગું થાય. ચાલ ફરી ગયો. હવે જો ગમે કમાન્ડ આવશે ઉઠક બેઠક અંદર બહાર. બરોબર? ઉઠક એટલે ઊભું થવું, સ્ટેન્ડ અપ. બેઠક એટલે સિટ ડાઉન. ઓકે અન્ડરસ્ટેન્ડ? યાદ રહી ગયું? ઓકે જશે. ચાલ અંદર અંદર બહાર બહાર. બેસી જાઓ. ઊભા થાઓ. બેસી જાઓ. ઊભા થાઓ. ઊભા થાઓ. બેસી જાઓ. અંદર જાઓ. અંદર ઊભા થાઓ. બહાર બહાર ઊભા થાઓ. હા ચાલો આ સાથે હવે હું જે બોલું એનું ઊંધું કરવાનું છે. બરોબર? અંદર બોલું તો બહાર, બહાર બોલું તો અંદર. ઓકે ડન? ચાલો અંદર. એ આ બે વે. ચાલો ચાલો પ્રેમ છે વિદાય. આલે ઓલા ભાઈની પાણીની બોટલ છે. આ બાજુ ઉભા રહી જાઓ. આમાં કઈ મૂવ લગાડો ના કઈ મોટી ઇવેન્ટ થોડા આવી ગઈ. ચાલો ફટાફટ બહાર. પાણી બોટલ લઈ જવાનું. ચાલો અંદર બહાર બહાર. આવી ચાલો
ચાલો બરોબર રેડી હવે ઊભું રહેવાનું કહું તો ઊભું રહેવાનું છે બેસવાનું કહું તો બેસી જવાનું છે એવું હતું પણ હવે ઊંધું છે ઊભું રહેવાનું કહું તો બેસી જવાનું ચાલો બેસી જાઓ હા બેસી જાઓ તમે બેસી જાઓ ચાલો ઓકે ચાલો બેસી જાઓ ઊભા રહો ઊભા થાઓ ચાલો બેન તમે આઉટ થઈ ગયા ચાલો ફટાફટ બેસી જાઓ ઊભા થાઓ હા તમે બે બેનો આ લાલ વાળા અને પીળા વાળા ચાલો હવે તમે ચાર નામ નજીક આવો ફટાફટ આવો નજીક આવો હવે તમને બધાને ડાબા જમણામાં ખબર પડે છે બેન તમે આઉટ થઈ ગયા તમે આઉટ થઈ તમને ડાબા જમણામાં ખબર પડે છે બધે હે આમાં બાજુ લાઈન હા ચાલો જો ઓલા બધા હમણાં કરે જો વેદુ જો આપણે કરે છે એ હાલો આપણે જોયું જવું છે હવે નદી કહો તો પાછળ જવાનું છે પર્વત કહો તો આગળ આવવાનું હે ને પણ એનું મૂળ કરશું પર્વત કહો તો પાછળ જવાનું નદી કહો તો આગળ આવવાનું બરોબર ચલો પર્વત હાલો દુનિયા હો ચાલો નદી 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 પર્વત પર્વત બેસી જાઓ ચાલો પર્વત નદી 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 સરસ તમે પાકી ગયા બધે પાકી ગયા ઘરે લઈ જાઓ કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ સો મચ અને બેસો નિરાંત મેં પહેલા કીધું છોકરા બહુ મારા ભગવાનનું રૂપ લે પણ ઓછા હોય તો અમારે અમુક જગ્યાએ 150 વાગે સોસાયટીના ઘરે થઈ ગઈ પછી કઈ લઈને દેવી અમને ખબર ન હોય ચાલો સરસ ગેમ ભાઈઓ માટે થઈ ગઈ બહેનો માટે થઈ ગઈ સોરી બાળકો માટે થઈ ગઈ હવે ફિમેલમાંથી જે કોઈને આવું હોય તે આવી શકે છે ચાલો ઝડપથી નીલ નીલ હા ભલે નીલ હા આઈ ભરાઈ ગયા મજા આવે છે ને મારો મિત્ર બનીશ હા અને આલી ગાયને રાખે આમાં મજી કામ આવતા રહ્યા આમને લઈને તેમ આવતા રહ્યા આવો આવો બેઠો આરો કોઈ ઊભો રહેજો આજે છે ને હા એ જો હવે છે ને આપણે બહેનોની તાકાતનું આપણે એનાલિસિસ કરી આમાં કેટલા તાકાતવર બહેનો છે આમાં કેટલા તાકાતવર બહેનો છે ના ના હું કઈ એવું નહીં કરું પણ ખેંચવાના નથી કોઈને ઊભા રહો તમે હરખા રહેજો પછી હવે છે ને આ પેલા છોકરા ટૂંકમાં પેલા બે બાળકને તેડી લેવાના છે એ બાળક નીચે કે મૂકવાનું નથી અને આ બાજુ પાસ કરી દેવાનું બરોબર હું એમાં શું એટલે બાળકે મને પાસ કરવાનું છે ને પણ ઈ વચ્ચે જે પરિસ્થિતિ થાય બાળકનું મોઢું હા અને બહેનોનું મોઢું બે બહુ જોવા જેવું છે કોકથી ઉપડશે કોકથી નહીં ઉપડે એવી ઘણી બધી પરિસ્થિતિ થશે ચાલો એને બોટલ થોડીક વાર માટે બોટલનો પ્રેમ છોડાવી દે કેટલો વજન ઓછો બોટલ ચાલો હવે એને તેડી લે ચાલો 3 2 1 સ્ટાર્ટ કરું ને એટલે ફટાફટ આ તમે લાઈનમાં રહે ચાલો એને તેડી લે એટલે તેડવા દે તમારું એક તેડવાનું દે એક નાકમાં બંદૂક છે ઓલા વજનિયા લઈ આવો 5-5 કિલોના 10-10 કિલોના આ બેન તમે જરૂર ઇજાજત કરો હા બસ જો ઓ ભાઈ તને જો કેવી લાલચ આપે લાલચ જો ચાલુ થઈ ગઈ ચાલો આવો 3 આવો 3 2 1 સ્ટાર્ટ કરો એટલે ચાલુ પછી એટલે મ્યુઝિક નો વગાડતા ચાલો નહીં મેળ આવે હા બરોબર
કેટલી જ લઈ આવે સમજાવવા લઈ ગયો ચોકલેટ દેવા લઈ ગયો એટલે એવું જરૂર નથી કે આ તો મેં જાજા બેનું છે તો આ એક થઈ જાય એટલે આમાં આપણે બીજું થઈ શકે છોકરાઓનું રહેવા દો તમે એમને થાય ઈ બોલો. હવે આને આ ટીમ રેડો હું તમને છે ને રસ્સા ખેંચ રમાડું પણ અલગ રીતે થોડીક રીતે રસ્સા ખેંચ છે આપણી પાસે કીધું છે આને આવડે તમારે જેમ ગોઠવવું હોય એમ ઝિગઝેગમાં આમથી જેમ હવે બાકીના સાંભળો તમારી વાતો 2 મિનિટ ઓછી કરો જો બીજો હાથ છે તમારો એ હાથ ઉપર રાખવાનો છે બીજો હાથ ઉપર રાખવાનો છે પૂછો ટૂંકમાં ગમે એ રીતે રાખો કમરે રાખી દો તોય મને વાંધો નથી કઈ હા જી તમારે મજબૂત હાથ હોય ડાબા જમણા જે હાથ મજબૂત હોય એ રીતે હંભે રાખી દો તમારે જે રાખવો હોય ત્યાં તમે હાથ રાખી શકો છો બીજા ચાચુ ને બીજા લોકો બધું થોડું ચાલો રેડી તમે હા દોર પીલું રાખી દો એ પીલું રાખવાની પકડી રાખો ખેંચો નહીં ઓકે ચાલો રેડી પોતાની રીતે ડિમોરેટ થઈ જાય આ થઈ ગયા બસ તમે આવતા રહ્યો તમે જજ કરો હવે જજ કરો આ બસ આવી ગયા હવે આવી કરી છે માં ઘટે છે ચાલો હવે શું લાગે છે કઈ ટીમ જીતશે હા ભાઈઓ તમારું શું કહેવું છે સર લોકો સામેની ટીમ આ ટીમ વડે કેટલા છે આ ટીમ વડે 2 3 કરો ને હાથ ઊંચા આપણે બેયમાં હાથ ઊંચા કરો. પહેલેથી ધ્યાન તો રાખ્યો તો જે હોય ને ઓકે ચાલો 3 2 1 સ્ટાર્ટ આ બાજુ જોડે તમે શું કરો છો ચીટિંગ ઓલી બાજુ વચ્ચે વંચાય ગરબો છપાય ગરબો બોલાય ગરબો ગવાય ગરબો વેચાય અને ગરબો લેવાય એક જ એવો ગરબો છે કે જે ગુજરાતની અંદર આપણી અનોખી પરંપરા સંસ્કૃતિથી આવે છે 9 ગ્રહ 27 મંડળ ને આ તે ઘણી બધી આપણે વાતો એની અંદર જાણીએ છીએ પણ પહેલા આવું નહોતું માત્ર ગરબી તરીકે ગામનો કોઈ આવો જ એક અસલ ચોડો હોય એ ગામના 1 થી 2 વ્યક્તિને ગાતા આવડતું હોય તબલાના તાલ હોય અને માત્ર એક સુર હોય હાર્મોનિયમ હોય મંજીરા હોય આનાથી વિશેષ કાંઈ હોય નહીં ગામની દીકરીઓ છે એ માતાજીને આરાધન કરવા માટે ફરતી બાજુ રહે પણ એ શક્તિ શું છે શા માટે આપણે માતાજીનું આરાધન કરીએ છીએ શા માટે આપણે એનું પૂજન કરીએ છીએ 9 દિવસ સુધી ગુજરાતીઓ માટે આસો માસની નવરાત્રી છે એ ખૂબ મહત્વની ગણાય છે માતાજીના 9 સ્વરૂપની પૂજા થાય છે પહેલેથી છેલ્લે સુધી અને ગરબામાંથી તો એવું પણ કહેવાયું છે કે આમ એ ભલે માટીનો હોય પણ એક દીવો પ્રગટાવો કે માતાજીની શક્તિ શું આપણા પર અસર કરે છે એની પાછળ પણ ઘણા બધા તારતમ્યો છે જે આપણે જાણવા અને માણવા ખૂબ જરૂરી છે તો પહેલાંનું કંઈક સંગીત અલગ હતું અત્યારનું કંઈક સંગીત અલગ હતું પણ જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ ગરબાની આરાધન કરવા માટે એની પાસે કાંઈ નથી અત્યારે તો આપણે ભરપૂર સુખ સુવિધા બધું થઈ ગયું છે પણ માતાજીને યાદ કરવા માટે આવા કરોડો સૂર્ય જ્યારે ભેગા થાય ત્યારે એક આકાશગંગા બને અને આવી હજારો કરોડો આકાશગંગા ભેગી થાય ત્યારે એક શક્તિ બને અને એ શક્તિનું આપણે પૂજન અર્ચન એક દીવા રૂપે માત્ર શબ્દ થકી કરીએ કે દેવા દાદા જરા જરા વેતા આવું તારા દસ જરા હારા ગ્યાર રવિ બાર જરા ધામ તો સતીય જતીય સારા સુરા પૂરા રકે હારા પીરા પેગું બરા જીત સાથે કા પ્રમાણ નવા નાથા નવ ગ્રહ 999 ની નગર 9 લાખ ભાગ નવે નિત્ય કે પર્વત આઠ ગોળા બસ પાટા મંદા પાવ 7 8 ધીરજ સમેત 8 ચિત કે હાથ વાળા હાથ વિસા સત્ય સમુદ્ર સાથે ભેડા તો સાત કે પુરાણી યાર વનસ્પતિ ઉચરા આદિ આદિ નાથી ઓમકાર પારસ કલ્પ ધર ચંદ્ર સુખ દિગ પાળ પૃથ્વી આકાશ પાણી ભાવ કે પવન તો કે કેવડા સવાસ ઇસ કુબેર નમસ્કાર બ્રહ્મા ગણેશ કુબેર વિસા આવી રીતે માતાજીનું આપણે આરાધના કરીએ છીએ તો અમારી પહેલી ટ્રાય હતી આ બધાને શાંત રાખવા ઘણા શાંત થઈ ગયા તો આ શાંતિ પછી આવી શાંતિ જાળવો એવી મારી આ લોકોને પ્રાર્થના છે અને આપણા
ટીમમાંથી આપણા જ ગ્રુપમાંથી એક સરસ મજાના પ્રાચીન ગીતો, કારણ કે ગરબાની અંદર મેં કીધું ગરબો ગવાય ગરબો બોલાય, તો ગરબાની અંદર શું હોય? લોકગીતો હોય, માતાજીની ભક્તિ હોય, એને આરાધન કરવાનું હોય, એમને સ્તુતિ કરવાની હોય, અને લોક સમાજના જે પ્રશ્નો છે ને એની અંદર વર્ણવવામાં આવ્યા છે. સાથે આપણા કૃષ્ણ ભગવાનની જે કૃષ્ણ લીલાઓ જે હોય છે એમને પણ એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો પહેલાના સમયની અંદર શું એ ગરબાઓ હતા, શું એ ગરબાના શું હતા, ગીત હતા, એવો કંઈક નાનો એવો પ્રયાસ આ બધા પરિવાર માટે કરવામાં આવ્યો છે. તો હું એ ગ્રુપને વિનંતી કરીશ કે પ્લીઝ આવો અને એ પ્રાચીન ગરબાનું મેશક જે કહેતા હોય એ આ લોકો સમક્ષ રજૂ કરે. એકવાર એ આપણે ગ્રુપ માટે એ ટીમ માટે લાણી પણ એ પ્રમાણે આપવામાં આવતી. આમાં કોઈ લાણી નથી દેવાની આપણે આજે. હું તો જુઓ કાંઈ તમારે આમ સામે બેઠા છે એ બધાને કહેવાનું છે કંઈક લાણીમાં જ આપો, મિક્સચર આપો, બ્લેન્ડર આપો. હા, અને છેલ્લા દિવસે તો હવે તો સારું છે, દાદાશ્રીઓ જે સોનું ચાંદી બધું આપે છે નાના પરિવાર માટે. દીકરીનું ઘર છે એ ગરબીના 9 વર્ષ રમે ને એટલે કરિયાવર લેવાની જરૂર ન પડે. એક સામાજિક ઉદ્દેશ્યથી પણ ગરબીનું મંડળ ચાલતું હોય છે, એ પણ ખૂબ મહત્વની વાત છે. તો આપણે લોકો તૈયાર જોરંદને કહે હજુ મને કેળું ભેળીને રમવા જવા દે. આઈ એના છોકરા છે તૈયાર થઈ ગયા છે, મારા ભાઈઓ મારી ના જોવે છે. હમણાં આવું હો, પૂરું થાય મને જવા દે કોણ હમણાં તો તૈયાર છો તમે? આખો મોટો રાઉન્ડ લેવાના છે. 6 જણા છો ભાઈ, જો છોકરા છે પછી 6 જણા છે. વર્ણન ઉપરાસ અલંકારમાં છો તમે આજે. ચાલો દેખાય તો છે ચશ્મામાં, બીજું બધું નથી. જીરી જીરી દેખાય. હમણાં જાય ચાલુ થાય પછી. આગળ ઓલા ભાઈ બેસી જાય છોકરો. હા, હજી વાર છે. આ ગીત પૂરું થાય ને પછી, આ પૂરું થાય ને પછી જો આ રાસ પૂરો લઈ લ્યો ને બધાય પછી કોન્ફિડન્સ છે શું કરતે હે મને અંદર બોલી લાવ મને બે દાંડી આપો. હા, હવે તમે બધા બહેનોના ગરબા જોયો ભાઈ? બહેનો તમે તમારા ગરબા રહીને તમે જોયા કેટલી અઘરી એક્શન હતી. એક તાળી મને કોમન લાગી, બરોબર? પણ હવે આવો ભાઈઓ ઉપર એવો એક ઠેકો નહીં. આની દાંડિયા એક આ એક પાછળ, એક આયા ઉપર, એક બાજુ નીચે. કોરિયોગ્રાફરને તમે કરાવ્યા છે. કોરિયોગ્રાફરે કીધું એવું તમે નથી કહ્યું. સાચી વાત, 3 દીધા કહ્યું એટલે તમે 3 ટાપલી મારતા એક દીની એક, બીજા દીની બીજી, ત્રીજા દીની ત્રીજી. વાહ, નહીં મને ગમે, કારણ કે મારો વિષય જ નથી તો હાવ ને ઘરે નહીં. કારણ કે એ શું છે, અમુક તમે જો અંદરથી નીકળે ગાવું કરવું ને બોલવું 8 વસ્તુ છે કે ગાવું કરવું અને બોલવું, નાળી નેણ છડા, તસ્કર અને ખાવું એ 8 આપડા. બરોબર? ગાવાની વાત છે, તરવાની ભલે લઈએ ક્લાસીસ કરી શીખો, પણ કોઈ અંદરના ઉમળ કે કે થાય બીજું ક્યાંય ન થાય. ચોરીના કોઈ કે ક્લાસીસ જોઈએ કે આવો રાતે 2 થી 3 આવો કારખાનાની ચોરી શીખવાડશું, રાતે 4 થી 5 આવો તો ઘરફોડ ચોરી શીખવાડશું. એવો કે ક્લાસીસ ન હોય, એ અંદરથી જ થાય. કારણ કે ક્લાસીસ હોય તો આપણે એકવાર અજમાવીએ કરે. અને બીજું તમારો વિષય છે ડોક્ટરનો વિષય, નાડી એટલે કે તપાસવું શું દર્દ હોય. તમે એવું સ્ટેથોસ્કોપ કહેવાય ને, એ આમાં છાતીએ રાખો, ઢૂક 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 ઢૂક, જો જાજુ હોય ઓછું હોય તો આપવું કહેવાનું. એટલે એ પ્રકારે એ બધું તમને ખબર પડે, કારણ કે ભણ્યા હોય તો એ કામ આવે. અને એક તમે જે ભણો છો અને ભાઈ ગજબ 10 વર્ષ કોઈ કેટલા 10 વર્ષ આપણાથી થાય નહીં. એકવાર તમારા બધા માટે જોરદાર તાળીઓ પાડો, કારણ કે આ એક અત્યારે ભગવાન ઇઝ ઇક્વલ ટુ ડોક્ટર, એમાં જરાય કોઈ શંકા ન થાય. ના પર છે જ ને લેબર તો તમે કે એવું તમે બધા પોતે છો, બરોબર? તમે કોઈ દી એવું કર્યું પેલા ઇન્જેક્શન ભરી પછી કોઈ બોલો થાય એવું તમે કર્યું કોઈ દી? તમે બધી એટલે એ બધું એમ જ થાય ને કે ભગવાન આગળ જાય માણસ પછી એની તકલીફ થાય તો કે પછી ખબર પડે. તમારે એમાં એવું જલ્દી આવે
તમને કહે પછી તમને ખબર પડે કે આને કયું ઇન્જેક્શન નાખ્યું. હા, તો હવે વાહ ખાલી